એમએસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં 28% ફી વધારાને લઈને એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં હાલ જે તોતિંગ ફી વધારો ઝીકવામાં આવ્યો છે તેને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મેદાનમાં આવ્યું છે અને વિદ્યાર્થીઓના હકમાં તેમણે વિરોધ દર્શાવ્યો છે। એમએસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં તાજેતરમાં કરવામાં આવેલ અસહ્ય ફી વધારાના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે ભારે સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી આ અન્યાયી ફી વધારો તાત્કાલિક પાછો ખેંચવાની માંગ સાથે કાર્યકર્તાઓએ વીસી ઓફિસનો ઘેરાવો કર્યો। સાયન્સ ફેકલ્ટીમાં 28% જેટલો ફી વધારો ઝીકી દેવામાં આવ્યો છે, જે વિદ્યાર્થીઓ પર આર્થિક બોજો વધારે છે। આ બાબતે એબીવીપી દ્વારા સર્વપ્રથમ સાયન્સ ફેકલ્ટીના ડીનને રૂબરૂ મળીને રજૂઆત કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓની સમસ્યાથી માહિતગાર કરાયા, પરંતુ ત્યાંથી કોઈ યોગ્ય હકારાત્મક પ્રતિસાદ ન મળ્યો, એટલે એબીવીપીએ હેડ ઓફિસ ખાતે સીધી વીસી ઓફિસમાં જઈને ઉગ્ર રજૂઆત કરી। આ પ્રદર્શન દરમિયાન મોટી સંખ્યામાં એબીવીપીના કાર્યકર્તાઓ હેડ ઓફિસ ખાતે એકત્રિત થયા હોય ભારે સૂત્રોચ્ચારથી વાતાવરણ ગજવી મૂક્યું હતું। એબીવીપીના ભારે વિરોધ પ્રદર્શન અને ઉગ્ર રજૂઆતને પગલે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર એક્શનમાં આવ્યા। વિદ્યાર્થીઓના આક્રોશને જોતા વીસી દ્વારા તાત્કાલિક એક્શન લઈ સાયન્સ ફેકલ્ટીના ડીનને વીસી ઓફિસ ખાતે બોલાવવામાં આવ્યા। વીસી અને સાયન્સ ડીન વચ્ચે આ ફી વધારાના મુદ્દે ચર્ચા થઈ। વધુમાં વિદ્યાર્થી પાસે સ્પષ્ટ શબ્દોમાં સત્તાધીશોને ચેતવણી આપી છે કે યુનિવર્સિટી પ્રશાસન દ્વારા લેવાયેલો 28% ફી વધારાનો નિર્ણય જો પાછો ખેંચવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। વિદ્યાર્થીના ફીનો મામલો છે, સ્પષ્ટ વાત છે। આજે નિર્ણય નહીં આવે તો ના ઘરે જશો, ના અમે ઘરે જઈશું। શું બિહેવ પ્રોપર સાહેબ તમને ઘરે નહીં જવા દે છે। તમે બિહેવ પ્રોપર કરો છો, તમે બિહેવ પ્રોપર કરો છો, ફી વધારી છે, તમે વિદ્યાર્થી સાથે પ્રોપર બિહેવ કર્યો। વાત તો કરો। ફી વધે છે, તમે કોઈ રિએક્શન નથી આપતા। સામાન્ય વિદ્યાર્થીનો વિચાર કરો છો ક્યારે? આ ખુરશી સામાન્ય વિદ્યાર્થીના વિચાર માટે મેં આપી છે તમને લોકોને। નવા વિદ્યાર્થીઓ આવે સાહેબ, નવા વિદ્યાર્થીઓને પોસ્ટ્યુલેશન જોવે। જે વિદ્યાર્થી 12મા ધોરણમાંથી નીકળીને કોલેજના ફર્સ્ટ યરમાં આવવાનો છે, જે પરિવાર, જે વિદ્યાર્થીના માતા-પિતા ખેતી કરે છે, મજૂરી કરે છે, 300 રૂપિયા રોજ કમાય છે, એ વિદ્યાર્થીને તમારે આ પ્રોસ્પેક્ટ પ્રપોઝલ ખબર પડે? ના પડે સાહેબ। આ દાડા જેવી વાત साहब सर आपके साथ बात करना चाहता हूँ। इधर आंख में आंख डाल के बात करो सर। आप विद्यार्थी को आंख में आंख लगा नहीं सकता। क्या बोला? सर बीसी साहब वालों की अपने जवाब चाहिए છે। सर हम आपसे बात करना है। જે પ્રપોઝલ હતું 28% એ યુનિવર્સિટીએ ફાઇનલ એટલા માટે જ નથી કર્યું, કોઈ સર્ક્યુલર 28% ફી નો કર્યો નથી। तो सर 600 રૂપિયા કેમ લેવામાં આવે છે? આ બીકોમ માં લેવો છે તો साहब एंट्रेंस एग्जाम ની તો વાત જ ના કરવી જોઈએ। એક સેકન્ડ હું તમારા મીડિયા મિત્રોના માધ્યમથી એક વાત કહેવા માંગુ છું। અત્યાર સુધી બીસીએ ડિપાર્ટમેન્ટમાં ઓફલાઈન એક્ઝામ લેતા હતા એટલે 600 રૂપિયા ફી ચલો સમજતા હતા। આ વર્ષથી 600 રૂપિયા ફીસ બી લેવાની અને એક્ઝામ બી ઓનલાઈન ના માધ્યમથી લેવાની। તો 600 રૂપિયાનું કરે છે શું યુનિવર્સિટી? ઓનલાઈન જ એક્ઝામ લેવી છે। या मालूम है मुझे, ये इशू बहुत दिनों से चल रहा है। वी आर डिस्कसिंग विद डीन साइंस ऑल्सो। नंबर ऑफ सीट्स नाउ इज रिस्टोर्ड। सेकंड पॉइंट, increase in the fee structure. For so many years it was not increased and we had increasing expenditure on the computers and teachers expenses. हमने डीन के साथ ये बात की तो डीन साहब बोले कि उनके लिए खर्चा बहुत हो रहा है कंप्यूटर के एक्सपर्ट्स हायर करने में, बिकॉज कंप्यूटर के एक्सपर्ट की फीस भी ज़्यादा होती है।
इंफ्रास्ट्रक्चर भी हमको बढ़ाना है, अच्छा क्वालिटी एजुकेशन देना है, तो थोड़ी फ़ी बढ़ानी पड़ेगी और पिछले बहुत सालों से बढ़ाई नहीं थी, इसलिए आज एबीवीपी रिप्रेजेंटेशन मांगना आ रहा है। उनकी भी बात सही है, हमारी भी बात दूसरी बाजू है। एक हमको एक्सपेंसेस रिकवर करने, उनके यहाँ गरीब स्टूडेंट्स को देखना है, उनका भी बात बराबर है, हमारा भी बात बराबर है। तो हम इसमें से कुछ स्वर्ण मध्यम निकालेंगे। अभी डीन को बुलाया है, क्या निर्णय लिया जाएगा या ले लिया डीन से बात करके ही बताओगे, क्योंकि उनके यहाँ क्या बोलते हैं इंफ्रास्ट्रक्चर, मॉडर्न इंफ्रास्ट्रक्चर उनको तैयार करना है एक कोर्स के लिए, तो हमें विद्यार्थियों के लिए ये पैसा खर्च होगा जो भी होगा वो, इसीलिए हमने वो फी का प्रपोजल उसमें बढ़ाया था। बट इफ स्टूडेंट्स हैव सम representation on that, definitely we'll think over it. I have called the Dean Science and we'll discuss this issue. Thank you. જે છેલ્લા 10 દિવસથી એમએસ યુનિવર્સિટીમાં વિષય ચાલે છે બીસીએ ડિપાર્ટમેન્ટનો, જેનામાં 240માંથી 120 સીટો કરવામાં આવી હતી અને એક સાથે 28% ફી વધારો કરવામાં આવ્યો હતો. તો એ વિષયને લઈને છેલ્લા 10 દિવસથી વિદ્યાર્થી પરિષદ લડત લડી રહ્યું છે. આની પહેલાં બી આવેદનપત્ર આપીને સાયન્સ ફેકલ્ટીના ડીનનો ઘેરાવો કરીને બી આ વિષયની અમે વારંવાર રજૂઆત કરી, પણ યુનિવર્સિટી પ્રશાસન હમણાં સૂઈ રહ્યું છે. આ વિષયને લઈને કોઈ સિરિયસનેસ દેખાડી નથી રહ્યું. એટલે આજે એબીવીપી વીસી સાહેબનો ઘેરાવો કરવામાં આવી છે અને જો આજે બી નિર્ણય નહીં આવે તો આવનારા સમયમાં આનાથી વધારે ઉગ્ર આંદોલન કરીશું અને તેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી પ્રશાસનની રહેશે. વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ માંગ છે કે જે 240 સીટો હતી એ 240 સીટો જ રહેવા જોઈએ. દરેક 240 વિદ્યાર્થીઓને 240 વિદ્યાર્થીઓને એડમિશન મળવા જોઈએ અને એક સાથે જે 28% ફી વધારો છે એ તરત ને તરત પાછો ખેંચવામાં આવે.